ચારણોમાં જે જગદંબાયુએ અવતાર લીધો છે 9 લાખ લોબડિયાળુએ ચારણ કુળમાં લીધો છે બાપ. પણ જે જગદંબાયુએ દેવાનું કામ કર્યું છે, લેવાનું નહીં. જે જગદંબાયુ થઈ ગયું એને હંમેશા બીજાના માટે માએ કામ કર્યા છે. એટલે અમે કહી છે આપે આય અને માગે ઈ બાય. ભગવતીઓ ચારણ કુળમાં આપવાનું કામ કરી ગયું છે. એક એક ઇતિહાસ ના પાના ઉજાળા કરો તો આપવાનું કામ છે. એવી ભગવતી આ રાજભાઈ ચરાડવા થઈ ગયા બાપ. આવી જાગતી જોત ઉદય ભાણના દીકરી આ રાજભાઈ ઉદય ભાણના દીકરી માની જન્મ સ્થળ ચરાડવા જે આજની તારીખમાં જે આપણે મોરબીથી જવાય, હળવદથી જવાય, ઝાલાવાડની ધરતીમાં આવેલું બાપ. એમ આ ચારણની જગદંબાયુ એક એક તમે ઇતિહાસ લ્યો બાપ. બીજાના જ કામ કર્યા છે, બીજાના વારે ગયું છે. એવી મા રાજબાઈ ચરાડવા ગામે શક્તિ તે અવતાર ધેરો રાજબાઈ વાચા ઘરે વધાય વગાડી જશમાં મેં તો જોગણી. જગતની માલકોર માના જે કાર મીંડ્યા થાવા આવી રાજબાઈ માં નાની ઉંમરથી જેને કહેવાય રીતિ સીધી માના ચરણોમાં બાપ. ઘણા માના જગ પ્રસિદ્ધ પ્રસંગો છે. કારણ જે આપણા મોગલ છે અમારા ગાંગણિયાના દીકરી ઈ પણ વાંચાના ભાણે જતા. માં મોગલના માનું નામ પણ રાજબાઈ. પણ આ રાજબાઈ જે ચરાડવામાં થઈ ગયા બાપ. તો આવી જગદંબાના ઇતિહાસ હજી ઉજળા છે બાપ. એવી જાગતી જોત ચરાડવામાં પાદરમાં આજની તારીખમાં જે માણસ એની માનતા લે છે એના મનોકામ પૂરા પડે છે. એવી રાજબાઈ ઉદય ભાણની દીકરી. ચારણો જ્યાં ખડ પાણી ત્યાં ચારણો રહેવાવાળા. એને આ જંગલ ઝાડ પ્રકૃતિ બહુ ગમે. પ્રકૃતિ ઈશ્વરનો ખોળો એને બહુ ગમે. આકાશ શું કહેવાય, પૃથ્વી શું કહેવાય, દરિયો શું કહેવાય, જંગલ શું કહેવાય, પહાડ શું કહેવાય. ઈ ચારણો જગતની માલકોર કાવ્ય દ્વારા સમજાવે છે અને જગતના ચોકમાં એ ચિત્રો મૂકે છે કે ભાઈ તમે આ રસ્તે હાલશો તો તમે સુખી થાય છો અને આ રસ્તો મૂક્યો તો તમે દુઃખી થાય છો. એ ચારણો કાવ્યો દ્વારા સમજાવીને જગતના ચોકમાં મૂકે છે અને સમજાવે છે. એવી રાજબાઈ ઉદય ભાણના દીકરી આજની તારીખમાં આ રાજબાઈ નો વસવારત છે. પણ જ્યાં જ્યાં માના મુકામ, જ્યાં જ્યાં માના બહેણા થયા ત્યાં માના મંદિરો ધામ બની ગયા છે બાપ. આ ચારણની જગદંબાની તાકાત છે. એક પછી એક માના ઇતિહાસ. કારણ કે આ તો બોલવા બે તો ખૂટે એમ નથી. એમ માના બાળપણના પરચા જગદંબાના પણ એને એમનું કીધું અમે ભગવતી છે, અમે મા છે, અમે જગત જનનીઓ છે.
જગતને કહેવું પડ્યું હતું બાપ. એ ક્યાંય આયુ કહેતી નહીં ચારણની જગદંબા કે અમે માતાજીઓ છે. બોલતી જ નહીં બાપ. તો આ જગદંબાયું પૂજાઈ ગયું છે. એને ઇતિહાસ એક પછી એક લ્યો તમે, અને રાજપૂતોનો જ વારે ગયું છે. આ જગદંબાની તાકાત ઈ છે બાપ. ડારે વરોનામાં એ કામ કર્યા છે, પણ રાજપૂતની વારે બહુ માંગ્યા છે. એક પછી એક તમે જગદંબાયું લ્યો, રાજબાઈ લ્યો તો ભલે, નાગબાઈ લ્યો તો ભલે, આવડ કયો તો ભલે, ખોડિયારને કયો તો ભલે, મોગલને કયો તો ભલે, તમે જે કયો, જેતબાઈ કયો તો. કારણ પાછું એની પાછી વળે છે. કારણ આપ જાણો છો ને, માં છે. માં મર કે પણ મર વાંચે નહીં. હવે જોકે આપણા ઘરમાં માં શબ્દ ભૂલી ગયા છે, વિકૃતિ આવી ગઈ છે. હવે માં રહ્યો નથી 18 વર્ણમાં. કારણ કે માં હોય તો કામ કરે ને. હવે બહારની વિકૃત ભાષા આવી ગઈ, મમ્મી. માં તો રહી નથી ઘરમાં. માં હોય તો કામ થાય ને. જેના ઘરમાં માં શબ્દ બોલાતા એના ઘરમાં અન્ન ધન નથી માં ખૂટવા દેતી. એ ઘરમાં રોગ નથી આવવા દેતી. જો તમે જન્મ દેનાર જનેતાને મમ્મી કહેતા હોય તો આથી બીજું કયું પાપ લાગે છે મને તમને? ભલે કોક બોલતા હોય છે, પણ આ બહારની વિકૃતિ ભારતની માલકોર ખોઈ દીધી. આ ભારતના શબ્દ નથી. આ આપણી સંસ્કૃતિ નથી. આ રાજબાઈ 9 વર્ષની ઉંમર અને યઠ યોગી, જેને કહેવાય જુનાગઢની જાત્રાએ નીકળેલા હઠ યોગી, ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા માટે યઠ યોગીને ભગવું લુગડું જોઈ, જમાત જોઈ ઉદય ભાણે પ્રણામ કર્યા. યોગીરાજ પધારો, અમારા સાપરે આવો બાપ, અમારા ઘરે આવો. આપ યોગી છો, સંત છો, તો મારા આંગણે આવો, મારા ઘરે આવો, ઝૂંપડે આવો. યોગીએ કીધું અમે એમ રોકાઈ જાય તો ગરવા ગિરનાર ગુરુ દત્તાત્રેયના કેમ દર્શન કરવા? વાત સાચી છે. ઉદય ભાણે એટલું કીધું સંતને, યઠ યોગી આપ જાણો છો કે બાપુ તમે કદાચ અમારું રાંધેલું ન જમતા હોય, અમે તમને કાચી વસ્તુ આપી જેથી તમારા હાથથી બનાવીને ગ્રહણ કરો અને અમારું આંગણું પવિત્ર કરો. ઉદય ભાણ યઠ યોગી આમાં ચર્ચા હાલે છે. આય રાજબાઈ નાની ઉંમર ઢીંગલી પોતિયા રમે છે. હવે આ બધું પૂરું થઈ ગયું છે. એટલે માએ કીધું યોગીરાજ આપ તો સંત છો, મહાત્મા છો, ઋષિ છો, અને મહાત્મા અનદેવનો કોઈ અનારત ન કરાય, અનદેવનું અપમાન ન કરાય. મારા પિતાજી કહે છે તો અમે તમને કાચી વસ્તુ આપી તમારા હાથે બનાવી અને તમે જમો. જો અમારી રાંધેલી વસ્તુ તમને ગ્રહણ ન થતી હોય કે નહીં, એમ અમારે રોકાવાય નહીં. એમ રોકાયું અમે ઠેકાણે ઠેકાણે તમારે ક્યારે ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા. અને આ રાજબાઈ એટલું કીધું, યોગીરાજ વિશ્વાસ રાખો ને તો એના દર્શન થાય છે, પણ એને એમ ન કીધું કે હું કરાવું. આ સાંભળજો, આ ચારણોને હું ખાસ કહું છું. એને એમ ન કીધું હું કરાવું. યોગીરાજ વિશ્વાસ રાખો તો એના તમને દર્શન થાય છે. માં થઈ ઉભી 9 વર્ષની ઉંમર.
ઊભી માં ભગવતી થઈ અને ભ્રકુટી બદલાણી અને માથા ઉપર ચૂંદડી હતી મંડી બાપ હલવા ફરક ફરક મંડી થવા અને હઠ યોગી બાકડો બની ગયો ને ભેળીઓ આમ કરીને આમ કર્યો કે લ્યો સંત ગુરુ દત્તાત્રેય ના દર્શન કરવા છે ને લ્યો. ગુરુ દત્તાત્રેય આકોળ વિકળ થઈ ગયા અને લાકડી જેમ પડે એમ રાજબાઈ ના પગમાં પડી ગયા કે માં મને માફ કરો. ગુરુ દત્તાત્રેય નહીં પણ આ માના ભેળિયાની માલકો આભા મંડળ આખું દેખાણું બાપ. સૂર્ય ચંદ્ર આભા મંડળ હઠયોગી પગમાં પડી ગયા. માં મને માફ કરો. માં મેં તમને ઓળખ્યા નહીં. આને માં કહેવાય. આને માં કહેવાય. આ ભગવતી આ ચારણની જગદંબાની તાકાત. ઓલા પૈસા લખાવે ને ડીએનએ શું કહે છે મારી માં તને મૂક. આ ધંધો છે આવું કોઈ કે માનશો નહીં. માં કોઈને નડવાનું કામ નથી કરતી. માં બચાવવાનું કામ કરે. પણ ક્યારે નડે? કોઈ ધર્મ માથે તમે હાનિ પૂછાડતા હોય, કોઈના ગરાસ માથે, કોઈની આબરૂ માથે, તેથી આઈ કાંઈ રવા દે નહીં. કોઈને દુભાવો નહીં. ઘણા આવા મારા રાજબાઈના પરચા. કાંધલ નામનો રાજપૂત દીકરાને કાળો કોડ થયેલો. કોકે કીધું કે આ રાજબાઈ ઉદય ભાણના દીકરી છે અને માં જો હાથ ફેરવી દે જગદંબા તો કદાચ દીકરાનો રોગ મટી જાય. હું 18 વર્ષની આ દીકરા દીકરીઓને કહું છું ખાસ, ભલે મોબાઈલના ઉપાડા લીધા છે પણ ગ્રંથ વાંચો, એમાં જાણવા મળી છે આ ભગવતીના એક એક ઇતિહાસ. આ હું તમને પોઈન્ટ જ આપું છું, વાત નથી માનતો. રાજબાઈની કીધું ઉદય ભાણના દીકરી આ રાજબાઈ છે, એના દર્શન જો તમે કરો અને હાથ ફેરવી દે તો તમારા દીકરાનો કોટ મટી જાય. ગાડું જોડી દોનો દંપતી રાજપૂત રાજપૂતાણી એનો દીકરો ગાડું જોડીને આવ્યા. ચરાડવાના ગામની માલકોર દાખલ થયા. કીધું કે ઉદય ભાણના ઘરે જ આવવું છે કે હા. હામી જે સિંદૂરના ત્રિશુલ વાળી ડેલી રહી ને ઉદય ભાણની છે અને એમના દીકરી રાજબાઈ છે. માણસોએ કીધું કે માં જાગતી જોત છે, દર્શન કરી આવો. રાજપૂત ગયા. આ માની તાકાત જોવો. ઉદય ભાણે કીધું પધારો, આવો. આ આવકારો દીધો, આવો. હવે તો આ કાંઈ રહ્યું નથી, ક્યાંક ક્યાંક હશે આવકારો છે હજી. મહેમાન આવે એટલે ને આવકારો દે કે પધારો મારા બાપ, આવો મહેમાન, આવો. મહેમાન મેં જેટલું માન દે મહેમાન કહેવાય. હા, બાકી તો ગળે કોકડા કાઢે ને મહેમાન નો કહેવાય, એને માવઠા કહેવાય. આવો મહેમાન, પધારો બાપ. કારણ કે મહેમાન ભગવાનનું પ્રતીક છે. અને જયારે મહેમાન એક બે દી રોકાઈને પછી જયારે વિદાય લે ત્યારે ઘર ધણી અને મૂકવા જાય જાપા સુધી. કવિ કાક કે છે ને, શું કીધું? પેલા એને પાણી પાજે ભેળો બેહીન જમાજે રે એ જીને જાપરે સુધી તું વળાવાન જાજે રે આવકારો મીઠો
આપજે રેજી ભાઈ અને જાપા રે એ સુધી તું મેલવાન જાજે રે એને આવકારો મીઠો આપજે રેજી પાણી પાજે ભેળો બેહીને જમજે ને પછી ઝાપા હતી મૂકવા એટલે કે કદાચ એને તકલીફ હોય તો તમને કહી શકે આ ઝાપા સુધી મૂકવા જાય છે અને પછી એમ કે આવજો મહેમાન તો મહેમાન એમ કહી દે આવશે ધર્મ એ ધર્મ થાપીને મહેમાન જાતા એટલે કોઈ દી અનધન ઘૂટતા નહીં નિરોગી રહેતા આપણે આ વસ્તુ આવકારો દીધો અને આ રાજભાઈ શું વાત કરી ભગવતીની કે જે કરણીનો અવતાર આ રાજભાઈ એને હિંગળાજ કયો કરણી કયો કે આદિ આવડ કયો બાપ કીધું રાજપૂત કુંવરને શું થયું છે કે કાળા કોટ નીકળ્યા છે અને અમને કીધું કે જો રાજભાઈ હાથ ફેરવી દે તો આ દીકરાના કોટ મટી જાય ઉદય ભાણે કીધું કે દીકરી તો હાર્યા રાજભાઈ માની તાકાત જો પરીક્ષા કરી એની એટલે માં રમત માંડી માં એ ઢીંગલી પોતિયાની પાછી રાજપૂતાણીને કીધું રાજપૂતે કે રાજપૂતાણી એનો વાંક નથી વાંક મારો છે મેં આવડી દીકરી ઉપર વિશ્વાસ મૂક્યો પણ તમે કહેતા હતા ને આ દીકરી આવ્યા હતા સપનામાં કીધું કે અહીંયા આવતો રે તારા દીકરાને લઈને કોડમાં મટાડી દેશે કે વાત સાચી પણ એનો વાંક નથી કે મારો વાંક છે મંડ્યો રોવા રાજપૂત આના મોટા ગીત છે પણ સમયની મર્યાદા છે તો આ રાજભાઈની વાત હજી પોઈન્ટ જ મૂક્યો છે આ ચારણની જગદંબાની વાત કરું છું એમ આ ભગવતીના કાળા કોટ પણ મટાડ્યા છે પૃથ્વીરાજની વારે પણ માગેલી છે દિલ્હીમાં આજે પણ ત્રીજા દરવાજે આ રાજભાઈની ખાંભી છે માં સિંહણનું રૂપ ધરી અને મીના બજાર પણ બંધ કરાવી દીધી હતી ઈ રાજભાઈ ચરાડવા માનું જેને કે અમે જન્મ ભૂમિકા સ્થળ માના મસવારો હજી છે એમ આ ચારણની જગદંબા એને એમ નથી કીધું કે મને આપ કારણ કે આપે આઈ માગે બાઈ આપવાના જ કામ કર્યા છે જગદંબાઈઓએ આ તો રાજભાઈની વાતની ખાલી શરૂઆત જ થઈ પણ સમયની મર્યાદા છે આરતીનો સમય થઈ ગયો છે શાંતિથી બધા આરતી લેજો બાપ અને 1 રૂપિયો મૂકી અને મોગલના કોઈ ગુનેગાર નો બનશો બાપ ધ્યાન રાખજો આ આઈ છે બોલ મોગલ માતની